Hello everyone, Jai Shri Krishna. Happy જય શ્રી Uttarayan. કૃષ્ણ, હેપી ઉત્તરાયણ. હેલો, હેપી મકર સંક્રાંતિ. Happy Makar Sankranti. કેમ છો? બસ ગુડ હું ગુડ fine. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તો છેલ્લે તમે લોકોએ ક્યારે કરેલી છે ઉત્તરાયણ ઇન્ડિયામાં? મારું તો Last દાંડી year. એકદમ હતી ત્યારે, like I was probably 12, just before I moved. પછી તો I have Okay. run in India. Yeah, Yeah. અમે લોકોએ લાસ્ટ યર કરી હતી. એકચ્યુઅલમાં અમે ઉત્તરાયણ કરી હતી અને નેક્સ્ટ ડે ના અમારું ફ્લાઇટ હતું રિટર્ન. સો 14th Okay. અમે કરી હતી સેલિબ્રેટ. maybe back in 2014 or 12, 10 years back. Okay. Yeah. For me it's been 2 years. 2 years પહેલા હું ઇન્ડિયા ગઈ હતી મારા ભાઈના મેરેજ હતા ત્યારે કરી હતી and I still want to go especially for my child કે એને ફરીથી એન્જોય કરવા મળે કે સેલિબ્રેટ કરી શકે બટ નાઉ હવે એની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો આઈ ડોન્ટ નો કે કેટલું વેઇટ કરવી પડશે બીકોઝ આ Yeah. ટાઈમ એટલી વેકેશન્સ ના હોય રાઈટ સો જસ્ટ અને પહેલા જે સેલિબ્રેશન બી નહીં થતું ને સો યા ઇટ્સ ધેટ્સ ટ્રુ ડિફરન્ટ. જે આપણા ટાઈમમાં હતું એ અત્યારે જોવા જ નહીં મળતું. હવે બધું સોશિયલ મીડિયા પર સેલિબ્રેશન Yeah, છે right. લોકો પહેલા લિટરલી લેટ નાઇટ સુધી ઉપર જ બેસી રહેતા ને એવું હવે તો Yeah. લાઈક લિટરલી એમટી જેવું દેખાય. Yes. Yeah. That's true. I mean, my brother is in India right now. He always live કરતો હોય Facebook પર, એટલે I've been watching it. Okay. Yeah. I know. Yeah. Nice. Okay, so હેલો એવરીવન જે લોકો અમને લાઈવ જોઈ રહ્યા છે આજે અમે લોકો ઉત્તરાયણના દિવસે એક અનધર ટોપિક લઈને આવ્યા છીએ રિગાર્ડિંગ ધ સેલ્ફ કેર બિકોઝ જ્યારે આપણે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ કોઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરતા હોય ઘણા લોકો એના માટે બી આ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે નવી વસ્તુ સ્ટાર્ટ કરો છો પોતાની સ્ટાર્ટ કરો છો જ્યારે તમને કોઈ ડેડિકેટેડ લીવ્સ નથી મળતી રાઈટ આપણે લોકો જોબ કરતા હોઈએ બીજા માટે કામ કરતા ત્યારે આપણી પાસે ડેડિકેટેડ લીવ્સ હોય છે એન્યુઅલ લીવ હોય સિક લીવ હોય સો આમાં આપણી પાસે લીવ હોતી નથી સો બહુ જરૂરી છે કે આપણે લોકો આપણા માટે ટાઈમ સ્પેન્ડ કરીએ સ્પેર કરી દઈએ ટાઈમ કે આ દિવસે હું કામ નહીં કરું ઓર મે બી કરીશું તો બહુ મિનિમમ કામ કરીશું સો દેટ કે આપણે બર્ટ આઉટ ફીલ ના થાય આપણે એકદમ ઓવર ટાયર્ડ ના થઈ જઈએ અને આપણું જે કન્ટિન્યુએશનમાં કામ થતું હોય એના પર ઇફેક્ટ ના આવે ફોર અ લોંગર ટર્મ સો બધાની રીતે અલગ અલગ હોય છે ફોર મી અત્યારે હું પ્લાન્ટ્સની ટેક કેર કરવાનું શીખી રહી છું વિચ ગિવ્સ મી પીસ સો આઈ હેવ લોટ્સ ઓફ પ્લાન ઇન ધીસ રૂમ ઓનલી નેક્સ્ટ ટુ મી મારી બાજુમાં 3 પ્લાન્ટ્સ છે તો હું થોડી કામ થઉં છું એ કરવાથી રિલેક્સ ફીલ કરું છું અને જ્યારે બી સ્પેશિયલી ક્યારેક લો ફીલ કરતા હોઈએ કે ક્યારેક આપણને બી એવું થાય કે ટાયર્ડ છીએ કે સમટાઈમ્સ જ્યારે બધાને વેકેશન હોય સ્પેશિયલી આમાં ક્રિસમસ વેકેશન હતું રાઈટ સો બધા સેલિબ્રેશનના મૂડમાં હોય આપણને એમ થાય કે બિઝનેસ કરવો કે સેલિબ્રેશન કરવું રાઈટ સો યુ નીડ ટુ ચૂઝ બિટવીન બોથ ટુ થિંગ્સ સો બહુ જરૂરી છે કે આપણે બી ડેડિકેટેડ ટાઈમ આપણને આપી આપણા ફેમિલીને આપી અને એ લોંગર ટર્મમાં આપણને વધારે એનર્જી પ્રોવાઈડ કરે છે અને ક્લેરિટી ઓફ માઇન્ડ પ્રોવાઈડ કરે છે That's true. That's true. Yeah, like પ્લાન્ટનું તમે કહ્યું તો મને બી બહુ જ ગમે પ્લાન્ટિંગ કરવાનું અને મારા ઘરમાં બી હાઉસ પ્લાન્ટ બી છે અને આઉટસાઇડ બી છે સો Yeah. ફ્રી ટાઈમમાં હું એ જ થોડું કરતી હોય પ્લાન્ટનું આ તે ટેક કેર કરવું ને તે બિકોઝ આઈ લવ ઇટ લાઈક કંઈક મને જો ગમે બહાર ગયા હોય ને તો બી મને એવું થાય કે આ લઈ લઈશું ઘરે એવું સો આઈ હેવ ટુ લાઈક કંટ્રોલ માય સેલ્ફ ફોર ધેટ અને બીજું છે લાઈક બુક રીડિંગ રાઈટ સો સમટાઈમ્સ એવું થાય કે આજે બહુ બધું એ થઈ ગયું છે હવે મને થોડુંક બ્રેક જોઈએ છે સો જસ્ટ ગુડ બુક છે કે પછી આપણા ભગવાનના થોડા એવા સોંગ્સ લાઈક ભજન્સ કહીએ કે પછી થોડી એવી આપણી ગીતાની કથા છે કે કંઈ બી લાઈક જે ભગવાન રિલેટેડ હોય એ બી સાંભળીને બી થોડું આમ માઇન્ડને રિલેક્સ મળે છે અને એક બુસ્ટિંગ બી મળી જાય ક્યાંક લોસ્ટ થઈ ગયા કે એવું લાગે ને કે આ બધું જ કરી દીધું બિઝનેસ પાછળ આખો ટાઈમ ઇન્ક્વાયરીઝ ને આ ને તે ને પછી એન્ડ ઓફ ડે એવું લાગે કે આ તો બધો ટાઈમ એમ જ ગતો રહ્યો કશું કામ જ નહીં થયું ત્યારે યુ ફીલ દેટ લાઈક કનેક્શન લોસ લાગે ને ત્યારે બી એ બહુ સારા વેમાં એ થઈ જાય કે આપણે એકદમ આમ રિલીફ થઈ જવાય અને ક્યાં ને ક્યાં આપણને બૂસ્ટ બી મળી જતું હોય છે કે રીકનેક્ટ થઈ જઈએ આપણે અને ત્યાં લિંક બી બેસી જાય શાંતિથી સાંભળતા કે ઇવન રીડ કરતા કે વોટરિંગ કરતા તમે પાછું છો ને એ વિચારો તો બી તમને ક્યાં ક્યાં લિંક બેસી જાય કે ઓકે અહીંયા આગળથી આ હતું થશે તો થઈ જશે અને નેક્સ્ટ ડે ઇફ યુ ટ્રાય ઇટ વર્ક્સ સો કે શાંત મગજથી લાઈક શાંત એનાથી વિચારેલું હોય ને તે કામ
લાઈક થઈ જાય તમારું. સો Mhm. ડેફિનેટલી કરવું જોઈએ. અને સેલ્ફ કેર ઇઝ લાઈક ઇમ્પોર્ટન્ટ તો આપણા માટે છે જ છે. બિઝનેસ ના બી કરતા હોઈએ તો બી લાઈક હાઉસવાઈફ હોય કે પછી ઇવન તમે વર્કિંગ પેરેન્ટ્સ બી હોય, પણ થોડોક ટાઈમ આપણે જેવો આપણા ફેમિલી પાછળ કાઢીએ જેવો આપણા માટે બી કાઢવો બહુ જ જરૂરી છે. Yeah. આપણે જ આપણા પાછળ ટાઈમ નહીં કાઢીએ ને આપણે જ નહીં સારા રહીએ, રાઈટ? તો પછી કઈ જ નહીં થઈ. સો વી હેવ That's ટુ true. નાઉ ટેક કેર ઓફ અવર સેલ્ફ. Yeah, I agree, ધરતી. હું પહેલા જોબ કરતી હતી ત્યારે મારા પોતા માટે ટાઈમ મળતો નહીં હતો. હવે તો લાઈક લાઈક આઈ એમ સો ગ્લેડ કે યોગા કરવાનો ટાઈમ મળે, એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાનું, એન્ડ ઇટ રિયલી ડઝ હેલ્પ get my energy up. Like I go on regular massages now. I love massages. Nice. That's at, good. at my age, you need that. So yeah, that. And then I don't really like I like plants, but I'm really terrible at keeping plants alive. Mm-hmm. So but I get somebody else to plant it for me and enjoy that. So Yeah. but yeah, self care luxury item નથી, એ really જરૂર છે તમારા પોતા માટે. લાઈક તમે કિડ્સ માટે, ફેમિલી માટે એટલો બધો ટાઈમ કાઢે. તમારા પોતા માટે તમારે 10-15 મિનિટ્સ હોય તો 10-15 મિનિટ્સ કાઢવું જ જોઈએ. Even if it's just simple, just sitting and just be quiet, like silence માં બેસવું. I think it's really good for you. Yeah. એટલે તમારા I think what helped me though, કે તમારા કેલેન્ડરમાં તમે બ્લોક કરો ને ટાઈમ, કે આ મોર્નિંગમાં આ ટાઈમે લાઈક it's just me time, then Yeah. that really helps you stay on focus and make sure કે કરી શકાય. નહીં તો કામ તો આપણને ઘરમાં તો દેખાય જ કરે. Yeah, it is right. Yeah. Yeah. And like time manage karu, that's a main important thing apre self care ma, because with being 2024, like from since I become citizen from in April, everything like step by step getting so busy with my wife immigration file, and then you become citizen, so you also have to make sure you have proper documents and status in the Secretary of State, and also it was like all things coming back to back with your full-time job, with being a single child in a home, to manage everything by your own, and then managing the our business as well. Even though you're spending 1-2 hours, but you still have to sit and do your stuff. And so like for me the time management is kind of was very little kind of tough last year, because it was so many things one time. And then since it become little stable, then my wife came over, so my routine like totally changed. Hey, you like morning, like how I used to do the little fasting until like 10-11 o'clock, so that thing had little change and all. So life is like unpredictable. We all know, you never know what will happen or what will going to happen or going to you guys going to do. So like this is life. આપણે ચેન્જ તો કરવું જ પડે, ચેન્જ તો આવે તો like that I usually મને ટાઈમ લાગે 1-2 દિવસ મારા રૂટીનને પાછું બેક ટુ લાઈફ લાવતા, પણ અરાઉન્ડ લાઈક 1 કે 2 weeks ની અંદર પાછું મેં મારા રૂટીનને પાછું ધીમે ધીમે મારું બેક સેટ કર્યું કે ઓકે I'm having a fast until this, then I'm of course I follow તો like I have to give her time, તો એ ટાઈમ મારા રૂટીનમાંથી એને આપવો, મારો જોબનું રિગાર્ડિંગ ટાઈમ, જોબનો ટાઈમ, અને then આપણો બિઝનેસ તો એને બી ટાઈમ આપો. તો like time management is very crucial when you have so many things at your plate. But since if you have the positive mindset, you have the ability, can it's okay if I'm not doing right now, but I definitely doing tomorrow or day later tomorrow. That's the positive mindset. જરૂરી નથી કે આજે ને આજે તમે કરો, જો નહીં થાય તો that's okay, be flexible, be flexible. Yeah. Fine. But પછી તમે એ વિચારને કર્યા જ ના કરો એ બી સારું નથી. You have to be specific કે ઓકે આજે માં ટ્યુઝડે નથી તો I'll be doing before end of the week. So that's like you have a deadline and you have a mindset, you have your own time as well. So time management is one of the very important thing in self-care. And then the thing is not like getting done by the deadline. Don't take a stress, some a lot, like for me, I'm that kind of person.
કે મારે અમુક કામ આ ટાઈમ સુધીમાં કરવાનું હોય ને જો નહીં થાય ને તો મને ઓટોમેટિક પ્રેશર લાઈક આમ મેન્ટલ પ્રેશર મને ઇવન તો આઈ એમ ફ્રી આફ્ટર દેટ ટાઈમ સ્ટીલ મને એવું થાય and then I calm down myself. It's okay if not happen, that's fine. આપણી લાઈફ છે, change the story, that's fine. It's okay, nothing going to happen. Yeah. But Yeah. we try full 99% કે તમે તમારો ગોલ અચીવ કરો જે પણ તમે રાખ્યું હોય. Yeah. And yeah, And it's sorry, go on. no, it's okay. Yeah. Okay. Yeah, it's તમે જે રીતે કહો છો એવું છે આપણે બહુ જરૂરી છે કેમ કે આપણી પાસે અત્યારે n નંબર ઓફ ટાસ્ક હોય છે સમટાઈમ્સ વિથ પર્સનલ સ્ટફ એન્ડ બિઝનેસ સ્ટફ તમારે પ્રોફેશનલ બી છે ભેગું ભેગું Yeah. સો n નંબર ઓફ ટાસ્ક હોય છે અને આપણે ઓલવેઝ ટ્રાય કરીએ કે એઝ સુન એઝ પોસિબલ એ પતાવી શકીએ બટ વી હેવ ટુ બી કાઇન્ડ ટુ અવર સેલ્સ એઝ વેલ Yeah, કેમ કે exactly. જેટલું પ્રેશર લઈએ એટલું સ્ટ્રેસ્ડ આઉટ થઈએ અને જેટલું સ્ટ્રેસ થઈએ એટલું વધારે સમટાઈમ્સ સિચ્યુએશન બગડતી હોય છે રાધર દેન ઇમ્પ્રુવ થતી હોય સો ઇટ્સ રિયલી ગુડ કે આપણે લોકો આપણને અલાઉ કરીએ રેસ્ટ લેવા માટે રાઈટ Yeah. Usually like Yeah. મારું like at મારા job પર બી પહેલા ડેસ્ક થોડું ડિફરન્ટ પ્લેસ પર હતું તો કેવું કે like there was no window or anything, you have to walk literally or maybe go somewhere and do talk with a little bit 5-10 minutes, but now I have a different desk, so like there is a huge window behind me, so like whenever I got like stressed out or maybe tired, I just turn around and like 10 minutes like just looking outside traffic, That's good. US flag and all, and 10 minutes fresh, that's it. Like, That's nice. so Yeah. yeah, like it's just how you managing your time, things, getting work done as well. It's all about That's true. So I hope કે તમે લોકો બી તમારા રૂટીનમાંથી તમને પોતાને ટાઈમ આપતા હશો તમારો મી ટાઈમ એન્જોય કરતા હશો અને જો તમે ના કરતા હોય તો અમે લોકો ખરેખર ઈચ્છીએ છીએ કે તમે લોકો સ્ટાર્ટ કરો બિકોઝ સમટાઈમ્સ તમે 8 કલાક કન્ટિન્યુઅસ કામ કરો એના કરતાં વચ્ચે ફ્યુ મિનિટ્સ ઓર હાફ એન અવર બ્રેક લઈને કામ કરો તે કામ જલ્દી બી પતી જતું હોય છે અને વધારે એફિશિયન્ટલી તમે કામ કરી શકતા હોય છો એનું આઉટપુટ વધારે સારું આવતું હોય છે રાઈટ સો વી રિયલી રેકમેન્ડ કે તમે વચ્ચે બ્રેક લો ટાઈમ લો તમારા માટે અને જો તમે ક્યાંક અટકી ગયા હોય તો રીસ્ટાર્ટ કરો ઇટ્સ ઓકે ટુ રીસ્ટાર્ટ અવર જર્ની રાઈટ Yeah. સો આઈ હોપ કે તમને લોકોને આ એપિસોડ ગમ્યો હશે અને જો તમે બી તમારા પોતાના સેલ્ફ કેર માટે કંઈક કરી રહ્યા હોય જેમ બધાની ડિફરન્ટ સ્ટાઇલ છે રાઈટ પોતાને મેનેજ કરવાની તો જરૂરથી અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે શું કરો છો જે તમને હેલ્પ કરે છે કામ ડાઉન થવા માટે રીઇગ્નાઇટ તમારા પેશનને કરવા માટે સો વી વુડ લવ ટુ રીડ ધેટ કમેન્ટ એન્ડ કોઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ અસ એન્ડ થેન્ક યુ સો મચ અમને લાઈવ જોવા માટે ઓર મે બી તમે રેકોર્ડેડ જોતા હોય તો સો અમે લોકો નેક્સ્ટ મંડે ફરીથી આવીશું ત્યાં સુધી બાય બાય bye. Yeah, bye. બાય બાય Thank જય you, શ્રી કૃષ્ણ everybody. Krishna. જય શ્રી Jai Shri કૃષ્ણ Krishna.